નમસ્કાર નમસ્કાર મિત્રો, નમસ્કાર નમસ્કાર. આજે આપણી સાથે અમીર મોહમ્મદ સિંધી જોડાયા છે. આ નામથી તો કોઈ એમને ઓળખે કે નહીં એ મને ખબર નથી, પરંતુ જો હું એમ કહું કે મુસાફિર પાલનપુરી જોડાયા છે તો મને લાગે કે આખી દુનિયા ઓળખે. આજે મુસાફિરભાઈનો એમણે 83 વર્ષ પૂરા કર્યા છે અને 84 વર્ષમાં પ્રવેશ કર્યો છે, એટલે આપણે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને એટલા માટે જ આપણે છે ને એમને આજે આપણી સાથે જોડ્યા છે સીધું ને સટમાં. આજે અમારા મિત્ર હિદાયતે મુસાફિરભાઈને વિશે સવારે જ એમનો પરિચય એમણે જે જાહેર કર્યો હતો, એમાં આજે એમનો જન્મદિવસ છે એવું ચાવું કરી દીધું. અને અમે જ્યારે મુસાફિરભાઈને જન્મદિનની શુભકામના પાઠવવા માટે ફોન કર્યો ત્યારે એમને છે ને એમની જીભે સરસ્વતી છે. એમની જીભે સરસ્વતી છે એટલું જ નહીં, ગઝલ એ ક્ષણે ક્ષણે પ્રગટે છે. કિરણ ચાવડાના લોક નિકેતનમાં કોઈ પણ કાર્યક્રમ હોય, મુસાફિર પાલનપુરી ની ઉપસ્થિતિ વિના અધૂરો હોય છે. એટલે એમને વારંવાર ત્યાં મળવાનું થતું જ હોય છે. પણ આજે જે એમણે મને તો આખી ગઝલ સંભળાવી, ક્યારેક ભૂતકાળમાં મને પોસ્ટકાર્ડ ઉપર પણ એમણે ગઝલ લખીને ખાસ મોકલાવેલી છે. હા, અને એ ગઝલ કંઈક એને શબ્દો આવા હતા: ઠાઠ જીવનમાં રાખો એવો, ઠાઠ જીવનમાં રાખો એવો કે દુશ્મનને છૂટે પરસેવો. મને કહેવા દો કે મુસાફિરભાઈ જ્યારે જોડાયેલા હોય ત્યારે એ ઠાઠથી જીવે છે અને બધાને ઠાઠથી જીવવા માટે કહે છે. એ કહે છે કે જ્ઞાન થકી અજ્ઞાન જો લાદ્યું, જ્ઞાન થકી અજ્ઞાન જો લાદ્યું, તેજ તજી અંધારું માગ્યું, દંભનો લીધો શ્વાસ મેં જ્યારે, એક તણખલું એ હસવા માંડ્યું લાગ્યું. આમ તો પાલનપુર, આમ તો મારું મોસાળ પણ જગાણા છે, પાલનપુર સ્ટેટનું જ છે, પાલનપુરની બાજુમાં છે. અને પાલનપુર, હું પાલનપુર નથી કહેતો, પાલનપુર કહું છું. આપણે એને પાલનપુર કરી નાખ્યું છે. પણ પાલનપુર એ શાયરોની ભૂમિ છે, ગઝલકારોની ભૂમિ છે. મુંબઈમાં પત્રકારત્વમાં અમારી સાથે શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં હતા, જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં અમારી સાથે સૈફ પાલનપુરી હતા, અને આજે આપણી સાથે મુસાફિર પાલનપુરી છે. આ મુસાફિર પાલનપુરીની થોડીક વાત કરું, પછી આપણે એમને કહીશું કે એ પોતાની વાત માંડીને કરે. માતા નાથીબાઈ, પિતા દીન મોહમ્મદ. 21 જૂન 1943 પાલનપુરમાં એ જન્મ્યા. 12મે વર્ષે મા ગુમાવ્યા, 15મે વર્ષે પિતા ગુમાવ્યા. 6ઠું ધોરણ પૂરું કર્યા વિના ઓરિસ્સામાં કમાવા ગયા અને 7 રૂપિયાના પગારે રોજના 20 મણ લાકડા ફાડવાના, પૂઠા પર બોક્સ લઈ અને સરેસ એ લગાવવાનો. પણ પછી 8 વર્ષ સુધી આ કામ કર્યું. ગઝલનો શોખ તો ત્યારે હતો. અને પછી વતનમાં આવ્યા ત્યારે શિક્ષકની નોકરી મળી, 90 રૂપિયાનો માતબર પગાર. અને ભણ્યા ક્યાં સુધી? પછી ભણ્યા, પીટીસી કર્યું, રાષ્ટ્રભાષા રત્ન કર્યું અને નિવૃત્ત થયા 2001માં. પણ આજે નિવૃત્ત નથી. આજે નિવૃત્તિમાં પણ આ જાજરમાન વ્યક્તિત્વ એ સેવાભાવી પ્રવૃત્તિઓમાં ને કોમી એખલાસ
પ્રસરાવવામાં કાર્યરત છે. આજે એની વાતમાં એ સુવાસ છે, હિન્દુ મુસ્લિમ એકતાની વાત છે, લોકોને જોડવાની વાત છે. અને એવા આ મુસાફિર પાલનપુરીને 1999માં રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળ્યો હતો, મુખ્યમંત્રીનો એવોર્ડ, રાજ્યપાલનો એવોર્ડ, બાકી તો કંઈક કેટલાય એવોર્ડ મળ્યા. પણ આ પોતે જ વ્યક્તિ એવી છે કે જે પોતે જ એવોર્ડ છે, ગુજરાતી ભાષાનું ગૌરવ છે. અને આપણે એટલા માટે જ એમની સાથે વાત કરી રહ્યા છીએ. મુસાફિરભાઈ, આપને જન્મદિન મુબારક હો અને શતાયુ ભવ. અમારા આશીર્વાદ છે આપને, શતાયુ ભવ. હા, કારણ કે નાના માણસને પણ, તમારાથી હું ઘણો નાનો છું, પણ તમે જે યોગદાન આપ્યું છે એ યોગદાન એ અમૂલ્ય છે. અનેક પુસ્તકો લખ્યા છે, ગઝલના ગ્રંથો, તમારા પુસ્તકો આવ્યા છે. અને આજે પણ સદાબહાર પાલનપુરી છે, મુસાફિર પાલનપુરી, સદાબહાર મુસાફિર પાલનપુરી છે. મને એ તો કહો કે આજનો જન્મદિવસ કેવો રહ્યો? શાનદાર માટે રહ્યો કે એમાં મારી સાથે આજે હરિભાઈ દેસાઈ ભળ્યા. એમણે મારી એટલે નૂરુન અલા નૂર, અરબીમાં એક ટુકડો છે, નૂરુન અલા નૂર, પ્રકાશમાં ઓર પ્રકાશ વધી ગયો. એટલે ખરેખર ખૂબ સારું લાગ્યું. અને એક નાના માણસને મોટા ફલક પર આપે બેસાડી દીધો. મજા આવી. આપનું સ્પીચ જોઈને મને લાગે છે કે આપણે બી મજા આવી. સવારે આપણે વાતચીત થઈ હતી. એટલે આજનો દિવસ અમદાવાદથી મુંબઈથી, અમદાવાદથી, રાધનપુરથી નિરંજનભાઈ ઠક્કર અને ઘણા બધા મિત્રોના ફોનથી ધન્યવાદ આવ્યા. દીપકભાઈ શાહ પાલનપુરથી, એવા ઘણા મિત્રોના શુભેચ્છાઓ જોઈને ધન્ય ધન્ય થઈ જવાયું. અને આ સાંજની સવાર તો સુધરી હતી, પણ આપણે તો સાંજ સુધારી નાખી. પછી મારી સાથે વાર્તાલાપ કરી. હા, હિદાયતભાઈ તો પરાક્રમી પુરુષ છે, પરાક્રમી પુરુષ છે, ગજબનો માણસ. એટલે હવે શરૂઆતમાં મારી એક ગઝલનો મતલબ આ પ્રમાણે છે કે પૂછો નહીં કે કોણ ને કેવા છીએ અમે. પૂછો નહીં કે કોણ ને કેવા છીએ અમે. શાયર સ્વરૂપે ઈશ્વરી લીલા છીએ અમે. શાયર સ્વરૂપે ઈશ્વરી લીલા છીએ અમે. વીંધે છે જે હજુય દિગંતોનું કાળજું, એ ક્રાઉચ કેરી ચીસના પડઘા છીએ અમે. પૂછો નહીં, હા, વિધે છે જે હજુય દિગંતોનું કાળજું, એ ક્રાઉચ કેરી ચીસના પડઘા છીએ અમે. પડશે જરૂર, એણે કદી પણ જશે નહીં. શબરીની કીકીઓની પ્રતીક્ષા છીએ અમે. શબરીની કીકીઓની પ્રતીક્ષા છીએ અમે. અને પૂછો નહીં અમારો પરિચય એવો દોસ્તો. પૂછો નહીં. પેલા ઓફિસમાં જઈએ ને તો કારકુનો આપણો પરિચય પૂછે કે તમે ઓળખાણ આપો, તમને ઓળખતો હોય. મારાથી શેર લખાયો. પછી મેં કીધું, ભાઈ તારો પરિચય, તું ક્યાંનો છે? કે હું પોરબંદરનો છું. અરે ભાઈ, તું પોરબંદરનો છે તો મને ક્યાંથી ઓળખે પાલનપુરનો? એટલે મારાથી શેર લખાયો. પૂછો નહીં અમારો પરિચય ઓ દોસ્તો. આદર કરો, આ શહેરની શોભા છીએ અમે. આદર કરો આ શહેરની. અમારો પરિચય ન પૂછો. પૂછો નહીં અમારો પરિચય ઓ દોસ્તો. આદર કરો, આ શહેરની શોભા છીએ અમે. પૂછો નહીં કે કોણ ને કેવા છીએ અમે. શાયર સ્વરૂપે ઈશ્વરી લીલા છીએ અમે. શાયર છું, શબ્દ સાધક વર્ષો સુધી રહ્યો છું. શાયર છું, શબ્દ સાધક વર્ષો સુધી રહ્યો છું. હું ગેબનો ઉપાસક
વર્ષો સુધી રહ્યો છું. હું ગેબનો ઉપાસક વર્ષો સુધી રહ્યો છું. ખટકું છું કંટકોની આંખોમાં, એ જ કારણ. ખટકું છું કંટકોની આંખોમાં, એ જ કારણ. ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું. क्या बात है, ફૂલોનો હું बहुत अच्छे, સમર્થક बहुत ફૂલોનો अच्छे। હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું. એ પોંખાઉં છું બધે હું, એનું છે ખાસ કારણ. પોંખાઉં છું બધે હું, એનું છે ખાસ કારણ. હું સાવ પારદર્શક વર્ષો સુધી રહ્યો છું. હું સાવ પારદર્શક વર્ષો સુધી રહ્યો છું. ને શેર છે સાહેબ કે ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. બસ એટલે જ ભરચક વર્ષો સુધી રહ્યો છું. ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. બસ એટલે જ ભરચક વર્ષો સુધી રહ્યો છું. वाह, વર્ષો बहुत વહી ગયા પણ વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના. વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના કે હું તમારો ચાહક વર્ષો સુધી રહ્યો છું. વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના કે હું તમારો ચાહક વર્ષો સુધી રહ્યો છું. હું કેબનો ઉપાસક વર્ષો સુધી રહ્યો છું. जुबेदाबेन ने માટે કોઈ તમે રચના કરી છે કે? અરે જરૂર જરૂર, એમના માટે. એમના ડાબા ગાલ ઉપર એક લાલ ચાટું છે બદામ આકારનું. બદામ આકારનું, જેને આપણે ચાટું લાખો કહીએ છીએ, દેશી લાખો, ભાષામાં લાખો, લાખો. જી, એમના ડાબા ગાલ ઉપર છે બદામના આકારનું. એવો હમણાં મારી ગઝલમાં એ આવે છે કે ન લાગે કોઈને ક્યારેય માઠું, બહુ છે જીવવાનું આમ કાઠું. ન લાગે કોઈને ક્યારેય માઠું, બહુ છે જીવવાનું આમ કાઠું. વસે છે જ્યાં વસે છે જ્યાં રુધિર તરસ્યા વરુઓ. વસે છે જ્યાં રુધિર તરસ્યા વરુઓ. વાહ હરણ વાહ વાહ, ભોળું બિચારું, હરણ ભોળું બિચારું ત્યાં જ નાઠું. અને મને રાખે છે લીલોછમ નિરંતર. મને રાખે છે લીલોછમ નિરંતર. તમારા ગાલ પરનું લાલ ચાઠું. વાહ મને વાહ વાહ, રાખે क्या છે बात है, લીલોછમ, મને રાખે છે લીલોછમ ખરેખર તમારા ગાલ પરનું લાલ ચાઠું. वाह તો वाह, बहुत આ अच्छे, તમારું बहुत अच्छे। સ્પીચ જોઈને બીજી એક ગઝલ યાદ આવે છે. इरशाद। હા હા. શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે, શંકાનું પણ ઘેન ચડે છે. શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે, શંકાનું પણ ઘેન ચડે છે. હોય કશું નહીં, ભાષે ભરચક ભ્રમણાનું પણ ઘેન ચડે છે. અર્ક છે એમાં પણ અંગૂરી, ઈચ્છાનું પણ ઘેન ચડે છે. અર્ક છે એમાં પણ અંગૂરી, ઈચ્છાનું પણ ઘેન ચડે છે. અને તમને જોયા તો સમજાયું, જોવાનું પણ ઘેન ચડે છે. તમને वाह જોયા તો સમજાયું, જોવાનું પણ ઘેન ચડે છે. પીવાની તો વાત જ ક્યાં છે, પ્યાલાનું પણ ઘેન ચડે છે. हाय हाय પીવાની તો हाय, વાત જ क्या बात ક્યાં है। છે, પીવાની તો વાત જ ક્યાં છે, પ્યાલાનું પણ ઘેન ચડે છે. ચાલો પણ થાક જ ના લાગે, રસ્તાનું પણ ઘેન ચડે છે. ચાલો हाय, પણ થાક જ ના લાગે, રસ્તાનું પણ ઘેન ચડે છે. અને મનગમતું એક નામ મુસાફિર, મનગમતું એક નામ મુસાફિર, લખવાનું પણ ઘેન ચડે છે. वाह મનગમતું એક નામ મુસાફિર, वाह वाह લખવાનું પણ ઘેન ચડે છે. वाह 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 હરિભાઈ, वाह वाह। આજનો જન્મદિવસ તમે 84મો ઉજાગર કરીને મને જ નહીં, આખા પાલનપુરને ગૌરવ બક્ષ્યું છે. તમારા જેવા પીઢ પત્રકાર પાલનપુરના એક નાનકડા ગલીઓમાં વસનારા શાયરની આ રીતે ઇન્ટરવ્યુ લે, એ અમારા માટે બહુ મોટા ગૌરવની વાત છે. અરે अब अपनी સુકૂનમાં कहानी વસતા, किससे कर સુકૂનમાં हाँ વસતા આ શાયર એ તો દેશનું નજરાણું છે। हाँ 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 हाँ। ધરી છે જ્યારથી કર્મા કલમ, જીવી ગયો છું હું.
કરે છે જ્યારથી કર્મા કલમ જીવી ગયો છું હું તો રચકણ છતાંય સૂર્ય સમ જીવી ગયો છું હું થયા છે એક ભવમાં પણ અનુભવ એટલા મિત્રો કે એક જ જન્મમાં 100 જન્મ જીવી ગયો છું હું એક જ હાય હાય, જન્મમાં વાહ, વાહ, વાહ. એક વાહ, જ વાહ. જન્મમાં 100 જન્મ જીવી ગયો છું હું ક્યાં વાત ભાઈ है, बहुत હમણાં 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી એની રચના હમણાં શબ્દ સૃષ્ટિમાં આવી છે એ પણ મને કહેવાની ઈચ્છા થાય છે ગુજરાતી ભાષાએ મારા જેવા નાનકડા માણસોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા જેને પાલનપુરથી છાપી જોયું નહોતું એને 14 કલાક સુધી જમ્બો જેટમાં ઇંગ્લેન્ડ પહોંચાડી દીધો 1997માં એ ગુજરાતી ભાષા અને આદિલ તો સાથે આનંદની વાત આદિલ છે અને તમે સાથે હતા મને હા લાગે છે તમે આદિલ અને જોજો તમે સાથે હતા એ બીજી વખતે 2006માં આ વાત અચ્છા 1997ની છે 3 સપ્તાહ રહ્યો હતો અને વાહ આદિલના જન્મ દિવસે 2006માં જવાનું થયેલું 10 દિવસ આદિલ ને વાહ હું બંને અ, સરળ છે સાવ રસ ઝરતી મનોહર ગુર્જરી ભાષા સરળ છે સાવ રસ ઝરતી મનોહર ગુર્જરી ભાષા ગઝલને રાસ આવી છે ખરેખર ગુર્જરી ભાષા અમે ગુજરાતીઓ ગૌરવ ન લઈએ કેમ એના પર અમે ગુજરાતીઓ ગૌરવ ન લઈએ કેમ એના પર હતી ખુદ ગાંધી બાપુના અધર પર ગુર્જરી ભાષા હતી ખુદ હાય ગાંધી બાપુના અધર પર ગુર્જરી ભાષા બધી ભાષાઓ પાવન છે બધી ભાષાઓ સુંદર છે બધામાં કિંતુ વાલી કોણ ઉત્તર ગુર્જરી ભાષા ક્યાં ગુર્જરી વાત ભાષા વાહ 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 છે बहुत अच्छा નરસિંહની હુંડી ઉમાશંકરનો વૈભવ છે નરસિંહની હુંડી ઉમાશંકરનો વૈભવ છે ધુરંધર બક્ષીની છે ભવ્ય નવતર ગુર્જરી ભાષા વાહ મટી જશે કહે એ પાગલોને સાફ કહી દેજો મટી જશે કહે એ પાગલોને સાફ કહી દેજો અતિ સદ્ધર અને રહેશે જ સદ્ધર ગુર્જરી ભાષા અતિ સદ્ધર અને રહેશે જ સદ્ધર ગુર્જરી ભાષા વાહ 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 રચડપાટોથી રક્ષો છે તમે કહ્યું ને 7 રૂપિયામાં નોકરી કરી મને એમાંથી ગુર્જરી ભાષાએ ઉગાર્યો છે રજડપાટોથી રક્ષો છે ઉગાર્યો યાતનાઓથી સુખોની સેજ પર લઈ ગઈ સમયસર ગુર્જરી ભાષા ક્યાં સુખોની વાત સેજ પર લઈ ગઈ સમયસર ગુર્જરી ગુર્જરી સમય ભાષા હું વાહ શ્વાસે શ્વાસથી એનો મુસાફિર ખાસ ઋણી છું હું શ્વાસે શ્વાસથી એનો મુસાફિર ખાસ ઋણી છું મને ઉજળો કરી ગઈ છે સદંતર ગુર્જરી ભાષા મને ઉજળો કરી ગઈ છે સદંતર ગુર્જરી ભાષા વાહ એનો बहुत अच्छा પુરાવો છે આજે હરિભાઈ મારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે ધન્યવાદ નહીં બસ બહુ જ આનંદ આવ્યો આપ આનંદમાં રહો ખુશ રહો હિદાયતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને હા હા આજે હા 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 કારણ કે મુસાફિરભાઈ નું મિલન એ વાહ વાહ આપણા દર્શકોને મારે મજા જણાવવું કરી પડે કે નાખી બસ હિદાયતભાઈ એમાં નિમિત્ત બન્યા અને મુસાફિરભાઈ ઇન્શાલ્લાહ ફિર મિલેંગે ખૂબ અને ખૂબ આભાર આપ ધન્યવાદ આપને બે હાથે હું કહું છું કે શતાયુ ભવ અરે શતાયુ ભવ આનંદ વાહ વાહ જી બસ આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ આ સર થેન્ક યુ આપણી વાહ વાહ આપણી ગુજરાતી ભાષા એનું કૌવત કેટલું છે એ આપે છે ને હા આજે હા હા અમારા હા એપિસોડમાં બહુ સ્પષ્ટ કરી દીધું બધાને જણાવી થેન્ક દીધું યુ સર દુનિયા આખીને જણાવી દીધું અને આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જોજો નવા એપિસોડમાં જગતની કોઈ ભાષાને પરાઈ એ નથી ગણતી જગતની કોઈ ભાષાને પરાઈ એ નથી ગણતી ગજબનો મેળ રાખે છે પરસ્પર ગુર્જરી ભાષા વાહ બધી ક્યા વાત ભાષાઓ સારી વાહ યસ યસ
થેન્ક યુ. બસ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં. થેન્ક યુ નવા સર, વિષય સાથે. જરૂર લોક बताइए। નિકેતનમાં ફરી મળીશું. નમસ્કાર. हम ये तो बोल के हारे हैं, तुम हमारे हो, हम तुम्हारे हैं। વાહ. સલામ સાહેબ, Thank you. સલામ.